principles of no-sod administration, so that the case taking must cover the totality of symptoms. The no-sod should be administered in the same manner as any homeopathic remedy. They should not be given empirically but only on homeopathic principle. So while selecting a bowel no-sod, we must take a complete case history, means past and present complaint, understand the whole life of patient, means childhood, adult and the old age, because bowel no-sod are deep-acting remedy, so they act on mental level and also on physical disease, means growth pathology. They cover the total personality of person, means totality of symptom. So in one line, understanding bowel no-sod treat the whole person, means mind, body and life history, as like as the homeopathic medicine. Patterson divide the case into two groups. New case, when the patient has not taken homeopathic treatment. Old case, a patient under homeopathic treatment but not responding well. બોવેલ નોસોડને સમજવા માટે પેટરસને શું કર્યું, એને બે ગ્રુપમાં ડિવાઈડ કર્યું. એક તો ન્યૂ કેસ, કે પેશન્ટે ક્યારેય પહેલા હોમિયોપેથિક મેડિસિન લીધી જ નથી, અને ઓલ્ડ કેસ કે જેમાં પેશન્ટે હોમિયોપેથિક મેડિસિન લીધી છે પણ એનું એને જોઈએ એવું રિઝલ્ટ મળ્યું નથી. ન્યૂ કેસ, in a new case where a definite symptoms picture points to a remedy, that remedy should be given, not the no-sod. Means કે if the case clearly indicated remedy, give that specific remedy, not bowel no-sod. જ્યારે કોઈ પણ નવો કેસ આવે છે અને એવા એ નવા કેસમાં તમને ડાયરેક્ટલી કીનોટ સિમ્પટમ્સ યા પીક્યુઆરએસ સિમ્પટમ્સ મળી જાય છે કે જે હોમિયોપેથિક મેડિસિનને ડાયરેક્ટલી ઇન્ડિકેટ કરે છે, તો એવા કેસીસમાં બોવેલ નોસોડ કરતા હોમિયોપેથિક મેડિસિન આપવી વધારે ઇઝી રહે છે. In case where the choice may be from a number of possible remedies, it the sulfur, calcarea, graphitis, and it is difficulty to select a remedy from these, Morgan Pure can be considered to convert the totality of symptoms by referring to the table of related remedies. કે માની લો કે સિમ્પલ કેસ છે અને પેશન્ટના સિમ્પટમ્સ જે આપણે આગળ જોયું કે હોટ પેશન્ટ છે, સ્ટેન્ડિંગ વર્સ પોઝિશન છે, બર્નિંગ ઓલ ઓવર ધ બોડી છે, ડિઝાયર ફોર સ્વીટ છે, આવા તમને ડાયરેક્ટ સિમ્પટમ્સ મળી ગયા છે, તો તમને ડાયરેક્ટલી તમને સ્ટ્રાઇક થાય છે કે આ તો સલ્ફરના સિમ્પટમ્સ છે, અને એવા કેસીસમાં બોવેલ નોસોડ પ્રિસ્ક્રાઇબ ના કરતા તમારે એને સલ્ફર મેડિસિન આપવી જોઈએ. પણ એવા કેસીસ કે જેમાં કન્ફ્યુઝ પિક્ચર મળે છે, મીન્સ કે એક રેમેડીનું સિલેક્શન કરવું અઘરું પડી જાય છે, કે તમને એમ લાગે છે કે આ સલ્ફરના સિમ્પટમ્સ પણ છે, કેલ્કેરિયાના પણ છે અને સાથે ગ્રેફાઇટિસના સિમ્પટમ્સ પણ છે. તો આ વખતે તમે કોઈ પણ એક રેમેડી પ્રિસ્ક્રાઇબ કરી શકતા નથી, તો એ ટાઈમે તમે શું કરી શકો છો, એક બોવેલ નોસોડ કે જે આ ત્રણે એ બોવેલ નોસોડમાં આ ત્રણ મેડિસિનના સિમ્પટમ્સ જોવા મળે છે, એવા બોવેલ નોસોડને તમે પ્રિસ્ક્રાઇબ કરી શકો છો. તો એક્ઝિમાનું પેશન્ટ આવે છે અને એ પેશન્ટમાં તમને સલ્ફરના સિમ્પટમ્સમાં મળે છે, કેલ્કેરિયાના પણ છે અને ગ્રેફાઇટિસના છે, તમને થાય છે કે હવે કઈ મેડિસિન આપવી, તો આ ત્રણેયના કોમ્બિનેશનના સિમ્પટમ્સ જોવા મળે છે મોર્ગન પ્યોર બોવેલ નોસોડમાં, કે જે આ ત્રણ મેડિસિનના સિમ્પટમ્સને કવર કરે છે. સો જો શોર્ટમાં કહું તો જ્યારે ક્લિયર કેસ હોય ત્યારે ક્લિયર કેસમાં તમે કોઈ પણ હોમિયોપેથિક મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરી શકો છો, પણ જ્યારે કન્ફ્યુઝ કેસ હોય, એક કરતાં વધારે મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરવાની થતી હોય, એવા કેસમાં તમે બોવેલ નોસોડનો વિચાર કરી શકો છો. હવે ક્વેશ્ચન એ થાય કે કેવી રીતે ખબર પડે, કે માની લો કે અહીંયા સલ્ફર, કેલ્કેરિયા અને ગ્રેફાઇટિસનું મેં એક્ઝામ્પલ આપ્યું છે, જે મોર્ગન પ્યોર જે બોવેલ નોસોડ છે એ મોર્ગન પ્યોરમાં ત્રણનું કોમ્બિનેશન જોવા મળે છે, તો આપણને કેવી રીતે ખબર પડે કે આ કયા બોવેલ નોસોડ સાથે આ મેડિસિન મેચ થાય છે, તો એનું પણ એક ટેબલ છે જે મેં આગળ ડિસ્ક્રાઇબ કર્યું છે. Now in old case, this is an individual who had a homeopathic treatment over a period of time and received a considerable number of remedies in various potency. These are difficult cases.
there is no available evidence from stool culture to give a clue to the group of remedies like to be useful or indication as to the phase in which the patient is at the moment. માની લો કે પેશન્ટે સલ્ફર પણ લીધી છે, આગળ કેલ્કેરિયા પણ લીધી છે અને લાઇકોપોડિયમ પણ લીધી છે અને એને થોડી રિલીફ મળી છે, પણ થોડા ટાઈમ પછી પાછો એનો જે કઈ પ્રોબ્લેમ છે એ શું થાય છે, પાછો આવી જાય છે. તો હવે શું થશે કે પેશન્ટે પાસ્ટમાં સલ્ફર પણ લીધી, એના પછી કેલ્કેરિયા પણ લીધી અને એના પછી લાઇકોપોડિયમ લીધી. આપણને ખબર છે કે HCl એક સાયકલ છે. તો હવે આ ત્રણે મેડિસિન લીધી છે, તો હવે શું થશે કે ત્રણ મેડિસિનના સિમ્પટમ્સ શું થઈ જશે, મિક્સ થઈ જશે. તમને હવે કોઈ ક્લિયર પિક્ચર મળતું નથી કે જેના પરથી તમે કોઈ એક મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરી શકો. તો અહીંયા શું કરી શકાય કે અહીંયા બોવેલ નોસોડ તમને હેલ્પ કરશે કેસને ક્લિયર કરવા માટે. જો બહુ બધી મેડિસિન લઈ અને કેસને કન્ફ્યુઝ કરી દીધો હોય ત્યારે બોવેલ નોસોડ તમને હેલ્પ કરી શકે છે. So Bowel nosode describe the old chronic treat case. Patient has taken many homeopathic medicine in different potency but still not cure completely. So now problem is case become confused. No help from stool test, no clue of bacteria type. So it is difficult to select the correct remedy. કે જ્યારે બહુ બધી મેડિસિન લીધા પછી પણ જોઈએ એવું રિઝલ્ટ ના મળ્યું હોય ત્યારે શું થાય, તમે કન્ફ્યુઝ થઈ જાઓ, તમારો કેસ પણ શું થઈ જાય, કોમ્પ્લેક્સ થઈ જાય કે તમને ડિસાઇડ કરવામાં તકલીફ પડે કે હવે કઈ મેડિસિન આપીશું. તો એવા ટાઈમે જો બોવેલ નોસોડ આપવામાં આવે તો એ શું કરશે, તમારા કેસને ક્લિયર કરશે. It must be remembered that the potentized remedy can alter the bowel flora and that in an old case. It that changed the B. coli to non-lactose fermenting bacilli. If we find a percentage of non-lactose fermenting organism in stool greater than 50%, then bowel nosode is contraindicated. If given, it produces negative phase with a corresponding period at vital depression in a patient. Potentized remedy can alter the gut flora. So in old chronic cases, previous homeopathic remedies may change normal gut bacteria like B. coli into non-lactose fermenting bacteria. If non-lactose fermenting bacteria more than 50% in stool, bowel nosode should not be given. So what is the meaning of it? Potentized remedy can alter the gut flora. In old chronic cases, previous homeopathic remedies may change normal gut bacteria like the B. coli into non-lactose fermenting bacteria. હવે આવા કેસીસમાં જો તમારે બોવેલ નોસોડ પ્રિસ્ક્રાઇબ કરવો હશે તો એની એક શરત છે કે જો નોન લેક્ટોઝ ફર્મેટિંગ બેક્ટેરિયા more than 50% found in stool, then bowel nosode should not be given. કે જો નોન લેક્ટોઝ ફર્મેટિક બેક્ટેરિયા 50% થી વધારે તમારા સ્ટૂલમાં ફાઇન્ડ આઉટ થાય છે તો તમે આવા કેસીસમાં બોવેલ નોસોડ આપી શકતા નથી. કેમ નથી આપી શકાતો? Because if you giving it can cause a negative effect. Patient may feel vital depression and worse the symptom. So if harmful bacteria are too high, more than 50%, bowel nosode can harm instead of heal. હવે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે માની લો કે કોઈ પેશન્ટ છે અને એ પેશન્ટનો તમે સ્ટૂલ ટેસ્ટ કરાવો છો અને એના સ્ટૂલ ટેસ્ટમાં નોન લેક્ટોઝ ફર્મેટિંગ બેક્ટેરિયા 60% કે 60% થી વધારે આવે છે તો જો તમે એને મોર્ગન નોસોડ આપશો તો શું થશે? પેશન્ટ ફીલ વેરી વીક, સિમ્પટમ્સ ટેમ્પરરી વર્સ થઈ જશે. તો આવા કેસીસમાં
માની લો કે એના જે નોન લેક્ટોઝ ફર્મેટિંગ બેસિલાઈ 60% આવે છે અને તમારે બોવેલ નોસોડ આપવું છે, તો તમે શું કરશો? તમારે શું કરવું પડશે? વેઇટ કરવું પડશે ક્યાં સુધી? જ્યાં સુધી કરેક્ટ ગટ ફ્લોરા ફર્સ્ટ ધેન યુઝ બોવેલ નોસોડ, કે જ્યાં સુધી એના ગટ ફ્લોરા કરેક્ટ ના થઈ જાય ત્યાં સુધી તમે બોવેલ નોસોડ આપી શકશો નહીં. B. coli in the intestinal tract perform normal and useful function when the intestinal mucosa is healthy. But any change in the host that affect the intestinal mucosa villi affect the balance and change the biochemistry of B. coli. It should be noted that the primary changes is that the disease originated in the host which compelled the bacilli to modify in order to survive. B. coli in the intestinal tract perform normal and useful function when the intestinal mucosa is healthy. જ્યાં સુધી intestinal mucosa healthy હશે ત્યાં સુધી B. coli normal function perform કરશે. But if any changes in the host that affect the intestinal mucosa villi affect the balance and change the biochemistry of B. coli. કે જો intestinal mucosa માં કોઈ પણ પ્રકારનો ચેન્જ થશે અથવા તો એ ડિસીઝ સ્ટેટમાં કન્વર્ટ થશે તો જે બી કોલાઈની બાયોકેમિસ્ટ્રી છે એમાં પણ શું થશે? ચેન્જીસ આવશે. It should be noted that the primary change is that the disease originated in the host which compel the bacilli to modify in order to survive. કે એ જે બેસિલાઈ છે ઇન્ટેસ્ટિનલ બેસિલાઈ એ શું હતા? હેલ્ધી પરફોર્મ કરતા હતા, પણ જો ડિસીઝ પ્રોડ્યુસ થયો એવું એની ઇફેક્ટ ઇન્ટેસ્ટિનલ મુકોઝા ઉપર પડી અને એના કારણે એ બેસિલાઈને જો સર્વાઈવ થવું હશે ડિસીઝ કન્ડિશનમાં તો એમણે પણ પોતાની જાતને શું કરવી પડશે? મોડિફાઈ કરવી પડશે. So disease start in you, gut bacteria just adapt, they are not the root cause. એ બેક્ટેરિયાને જનરલી આપણા માઇન્ડમાં એવું થાય છે કે બેક્ટેરિયાના લીધે ડિસીઝ પ્રોડ્યુસ થયો છે, પણ ખરેખર ડિસીઝ પ્રોડ્યુસ થવા પાછળનું રીઝન કંઈક અલગ છે. એ જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા હાર્મલેસ છે, પણ એ હાર્મલેસ બેક્ટેરિયાને ડિસીઝ કન્ડિશનમાં સર્વાઈવ થવા માટે શું કરવું પડે છે? પોતાની જાતને મોડિફાઈ કરવી પડે છે. The non-lactose fermenting non-pathogenic bowel flora means B. coli undergoes definite change in the disease condition. While this alteration in the nature of bowel flora might be a mere concomitant to disease condition, there is reason to believe that the B. coli actually turns pathogenic. The balance of the bowel flora is disturbed in disease. Similar changes are also observed during drug proving. જે નોર્મલ ગટ બેક્ટેરિયા છે મીન્સ કે બી કોલાઈ છે એ શું છે? that don't ferment lactose and are harmless. એ કેવા છે? harmless છે, પણ during disease condition એમનું નેચર શું થાય છે? ચેન્જ થાય છે અને પોતાની જાતને સર્વાઈવ કરવા માટે ઘણી વખતે એ શું થઈ જાય છે? હાર્મફુલ બને છે, મીન્સ પેથોજેનિક થઈ જાય છે. નોન પેથોજેનિક માંથી પેથોજેનિક થઈ જાય છે. તો નોન પેથોજેનિક માંથી પેથોજેનિક કેમ થાય છે? કારણ કે સવાલ એમના એક્ઝિસ્ટન્સ પર આવે છે, એમના સર્વાઈવલ પર આવે છે, એટલે એ નોન પેથોજેનિક માંથી શું થઈ જાય છે? પેથોજેનિક થઈ જાય છે. So overall bowel flora balance is disturbed in disease condition. And similar changes can happen during homeopathic drug proving. So when healthy volunteers take potentized drug, disease or drug can disturb the gut flora. Means harmless ones may turn harmful. તો જે વસ્તુ ડ્રગ પ્રૂવિંગમાં થાય છે એ જ વસ્તુ તમારા ઇન્ટેસ્ટાઇનમાં તમારા જે ગટ બેક્ટેરિયા છે એ ગટ બેક્ટેરિયામાં પણ જોવા મળે છે.